નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ 6/4/2024 વિષય પર્યાવરણ ધોરણ 5નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। પ્રશ્ન 1, શ્રીનગરમાં આવેલ સરોવરનું નામ જણાવો। તો દલ સરોવર। બીજો પ્રશ્ન છે, ઊંચાઈવાળા વિસ્તારમાં લોકો ફરવા જવાનું શા માટે પસંદ કરે છે? તો ઉનાળામાં નીચાણવાળા વિસ્તારમાં ગરમી હોય અને ઊંચાઈવાળા વિસ્તારમાં ઠંડક હોય, તેથી ગરમીથી બચવા માટે લોકો ઊંચાઈવાળા વિસ્તારમાં ફરવા જવાનું પસંદ કરે છે। ત્રીજો પ્રશ્ન, લદ્દાખના લોકો શા માટે ઉનાળામાં ફળ અને શાકભાજીની સૂકવણી કરે છે? તો લદ્દાખમાં શિયાળામાં બરફ હોય છે, એટલે ફળ અને શાકભાજી મળતા નથી, તેથી ઉનાળામાં ફળ અને શાકભાજીની સૂકવણી તે લોકો કરે છે। પ્રશ્ન બીજોનો પહેલો, લોકો જ્યારે તમને તમારા પરિવારના કોઈ સભ્યના લક્ષણ સાથે સરખાવે ત્યારે તમને કેવું લાગે? તમને આવું કેમ લાગે? તો આ મૌલિક જવાબ લખવાનો છે કે ઘરના કોઈ સભ્ય સાથે સરખાવે તો ક્યારેક આપણને સારું લાગે છે અને ક્યારેક નથી ગમતું। બીજો પ્રશ્ન છે, તમારી આસપાસ રહેતા જોડિયા જન્મેલા બાળકોની સમાનતા અને જુદાપણું। તો એ પણ મૌલિક જવાબ છે। તો એમાં એવું આવશે કે જોડિયા બાળકો હોય તો એનો દેખાવ સરખો હોય, રૂપરંગ સરખો હોય, અને ક્યારેક એવું પણ બને કે બંને બાળક છે તો લંબાઈ અને શરીર જાડું પાતળું પણ હોઈ શકે। આગળનો પ્રશ્ન, આપણે ભોજનનો બગાડ કરીએ તો કયા કયા લોકોની મહેનત બગડે? તો ખેડૂત, વેપારી, મજૂર, મમ્મી, પપ્પા, આ બધાની મહેનત બગડે। ત્રીજો, સજીવ ખેતી શા માટે ફાયદાકારક છે? તો સજીવ ખેતીથી જમીન લાંબા સમય સુધી ફળદ્રુપ રહે છે અને પાકનું ઉત્પાદન પણ સારું થાય છે। ચોથું, શેકીને ખાઈ શકાય તેવી વાનગી? તો પાપડ, મકાઈ, રોટલી, ભાખરી। ત્રીજાનો પહેલો પ્રશ્ન, તમે ફૂંકનો ઉપયોગ કયા કયા કામ કરવા માટે કરો છો? તો આગ ઓલવવા માટે, ગરમ વસ્તુને ઠંડી કરવા, ઠંડી વસ્તુને ગરમ કરવા, ચૂલો સળગાવવા અને વાંસળી વગાડવા માટે ફૂંકનો ઉપયોગ થાય। બીજું, ફૂંક મારીને બીન વગાડી શકાય। ત્રીજું, હવા ભરીને હાર્મોનિયમ વગાડી શકાય। ચોથો પ્રશ્ન, આપણા જિલ્લાની પશ્ચિમે કયો જિલ્લો આવેલો છે? તો આપણો જિલ્લો બોટાદ છે, તો એની પશ્ચિમે રાજકોટ જિલ્લો આવેલો છે। આપણા જિલ્લાની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે? તો સુરેન્દ્રનગર। આપણા જિલ્લાની પૂર્વ દિશામાં કયો અખાત છે? તો ખંભાતનો અખાત। આપણા જિલ્લાની નદીઓ? તો ઉતાવળી, મધુ, ઘેલો। આપણા જિલ્લાના ધાર્મિક સ્થળો? તો સાળંગપુર, ગઢડા, પાળિયાદ। પાંચમો પ્રશ્ન, તમારા ઘરનો નકશો બનાવી નામ નિર્દેશ કરો। તો અહીંયા મેં મારા ઘરનો નકશો બનાવ્યો છે, આ મુજબ તમે બનાવી એમાં બારી, બારણા, રૂમ વગેરે નામ નિર્દેશ કરવાનું છે। લગ્ન પ્રસંગે તમારે મામાના ઘરે જતા પહેલાં કઈ કઈ ચીજ વસ્તુ સાથે લઈ જશો? તો કપડાં, રૂમાલ, ટુવાલ, બ્રશ, તેલ, જરૂરી દવા અને તૈયાર થવા માટે અન્ય મેકઅપનો સામાન। પ્રશ્ન 6, જો વિદ્યાર્થીને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા દેવામાં ન આવે તો તેની લાગણી દુભાય, તેના કૌશલ્યનો વિકાસ ન થાય, તે લઘુતા ગ્રંથિ અનુભવે અને તેને મિત્રતાનો ગુણ ન આવે। બીજો પ્રશ્ન, શું વરસાદના પાણી વગર ખેતી કરી શકાય? કેવી રીતે? તો કે હા,
કૂવા, નદી, તળાવ, ખેત તલાવડી, ચેકડેમ, કેનાલના પાણીનો ઉપયોગ કરીને ખેતી થઈ શકે. બીજું, સ્થળાંતર એટલે શું? તો એક સ્થળેથી બીજે સ્થળે વસવાટ માટે જવું તેને સ્થળાંતર કહેવાય. મકાદમ એટલે શું? તો મજૂરો પૂરા પાડનાર મજૂર કે અન્ય કારીગરના નાયક કે મુખિયા તેને મકાદમ કહેવાય. ત્રીજો પ્રશ્ન, તમારે તમારું ગામ છોડીને બીજે રહેવા જવાનું થાય તો શી મુશ્કેલી પડે? તો બીજા ગામમાં બધું અજાણ્યું લાગે, ઘર શોધવું પડે, ધંધો શોધવો પડે અને નવા મિત્રો પડોશી બનાવવા પડે. આગળનો પ્રશ્ન, આગ લાગે ત્યારે તમે શું કરશો? તો નાની આગ હોય તો રેતી પાણીથી ઓલવી નાખીશું, નહીતર મોટી આગ હોય તો મોટા વ્યક્તિને બોલાવીશું અથવા ફાયર બ્રિગેડને જાણ કરીશું. બીજું, તમારા નજીક અકસ્માત થાય તો તમે શું કરશો? તો અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 108માં ફોન કરી લઈ જશું અને પ્રાથમિક સારવાર આપીશું. આગળ ત્રીજો પ્રશ્ન, ઘર બનાવવા વપરાતી વસ્તુ તો ઝૂંપડું, તો લાકડીઓ, ઘાસ, વાંસ અને નળિયા. પાકું મકાન બનાવવા ઈંટ, સિમેન્ટ, રેતી, કપચી, લોખંડ અને પાણી. આગળ પ્રશ્ન છે, સુટેવ કુટેવમાં વર્ગીકરણ કરો. તો પહેલું છે, શેઠ નોકરને ઓછા વેતને પૂરા દિવસ કામ કરાવે તો કુટેવ. બીજું, જતીનભાઈ સ્વચ્છતા વેરો નિયમિત ભરે તો સુટેવ. ત્રીજું, ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીને તેના વાલી શાળા સમયે મજૂરે લઈ જાય કુટેવ. તોફિક પથ્થર વડે સ્ટ્રીટ લાઇટ ફોડે કુટેવ. બીજો પ્રશ્ન, જો તમારી શાળામાં કચરાપેટી ન હોય તો શું થાય? તો બધો કચરો ભેગો થાય, ગંદકી થાય, રોગચાળો થાય અને માંદા પડાય. ત્રીજો પ્રશ્ન, તમારી શાળામાં સ્વચ્છતા રાખવા તમે શું કરશો? તો કચરો કચરાપેટીમાં નાખીશું, નિયમિત સફાઈ કરીશું અને તે કચરાનો નિયમિત નિકાલ પણ કરીશું. ચોથું, ઘરે સ્વચ્છતા જાળવવા શું કાળજી રાખશો? તો નિયમિત કચરા પોતા ઘરમાં કરીશું, કચરાપેટીનો ઉપયોગ કરીશું, કચરાનો નિકાલ કરીશું અને અમુક જગ્યાએ પાણીથી પણ સફાઈ કરીશું. પ્રશ્ન 8 છે, નકશા પૂર્તિ. તો આ 5 અને નકશામાં આપણે બતાવીએ. તો સૌપ્રથમ કચ્છનો અખાત તો અહીંયા આવશે, અમૂલ ડેરી તો આણંદ જિલ્લામાં આવશે, પાવાગઢ છોટેઉદેપુરમાં આવશે. આગળ છે નર્મદા નદી તો અહીં ભરૂચ જિલ્લામાં અને ડાંગ જિલ્લો આ જગ્યાએ આવશે. આભાર મિત્રો.